મિત્રો આ છોકરો જ્યારે હોટલમાં જમતો હોય છે ત્યારે ત્યાંની વેઇટર આવે છે ને કહેવા લાગે છે, સર તમારું જમવાનું પતી ગયું હોય તો બિલ પે કરી દો. ત્યારે છોકરો કહેવા લાગે છે કેટલું બિલ આવ્યું? તો છોકરી કહેવા લાગે છે કે 2000 રૂપિયા. ત્યારે છોકરો કહેવા લાગે છે, અરે મેડમ મારી પાસે તો પૈસા નથી. ત્યારે આ વેઇટર કહેવા લાગે છે, અરે સાહેબ શું મજાક કરો છો? આવા મોટા સર લાગો છો ને પાછા એમ કહો છો કે પૈસા નથી, જમી લીધું તો પૈસા પે કરી દો. છોકરો કહેવા લાગે છે, અરે મેડમ હું પ્રોબ્લેમમાં છું, મારી પાસે પૈસા નથી. ત્યારે છોકરી કહેવા લાગે છે, ઠીક છે સાહેબજી તમારા પૈસા ત્યારે હું પે કરી દઉં છું, મને થાય ત્યારે આપી દેજો. ત્યારે આ છોકરો કહેવા લાગે છે, તારી પાસે ક્યાંથી આવ્યા? તારી પાસે તો તારા ભાઈના ઈલાજના પણ પૈસા નહોતા. ત્યારે છોકરી કહેવા લાગે છે, તમને કેવી રીતે ખબર પડી? હવે મિત્રો આ છોકરો આવું શું કામ કરે છે જોતા પહેલા વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારે છોકરો કહેવા લાગે છે, મારી પાસે પૈસા છે પરંતુ મેં તારી મદદ કરવા માટે આવું બધું નાટક કર્યું, કેમ કે થોડા દિવસ પહેલા મેં સાંભળ્યું હતું તારા ભાઈના ઈલાજ માટે પૈસાની જરૂર છે ને તને કોઈએ મદદ ના કરી, એટલે હું તારી મદદ કરવા માટે આવ્યો હતો.